गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे आपणे चेप्टर 9 छे आपणे आ वीकनी अंदर आपणे पूर्ण करी देशुं अने आपणे नेक्स्ट वीकथी आपणे चेप्टर 16 छे आपणे एनी शरूआत पण आपणे करशुं। क्लियर? तो अत्यार सुधीमां आपणे चेप्टर 9 नी अंदर अत्यार सुधीमां आपणे शुं जोयुं? तो अत्यार सुधीमां आपणे चेप्टर 9 नी अंदर आपणे सूक्ष्मजीवोनुं कम्प्लीट कर्यो, पछी महाजीवोनुं छे ई कम्प्लीट कर्युं। क्लियर? એટલે આપણે ચેપ્ટર 9 નો એક ભાગ આપણે કમ્પ્લીટ કર્યો, બીજો ભાગ ચયાપચય છે એ પણ આપણે કમ્પ્લીટ કર્યો અને અત્યારે ત્રીજો ભાગ છે ઉત્સેચક એ આપણે આ વીકની અંદર આપણે પૂર્ણ કરી દેશું। એટલે આ ચેપ્ટર છે એ પણ પૂર્ણ થઈ જશે। એટલે ટોટલ આપણે જોઈએ તો 11 સાયન્સની અંદર એક યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું। ક્લિયર? પણ આ એક યુનિટ કમ્પ્લીટ કર્યું પણ એ એક યુનિટ તમે જોશો તો તમે ઘણા બધા એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો। બીજા ચેપ્ટર કનેક્ટેડ વાળા જે એમસીક્યુ છે એ પણ તમે એમસીક્યુ છે તમે સોલ્વ કરી શકશો। અને આ 3 ચેપ્ટર પાછળ આટલો બધો ટાઈમ આપણે આપવાનું ઇન્વેસ્ટ કરવાનું કારણ એ છે કે તમે કોઈ પણ 11 કે 12 સાયન્સનું તમે કોઈ પણ પોર્શન તમે જોશો તો એનો બેઝ છે તમને આ 3 ચેપ્ટરમાંથી ને તમને નીકળશે। क्लियर? અને જો તમને આ 3 ચેપ્ટર તમે કમ્પ્લીટલી આવડતા હશે, એક એક કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો તમે મોર ધેન તમે 35% વધારે નીટનું પેપર છે તમે સોલ્વ તમે કરી શકશો। 30 થી 35% પેપર છે તમે ઇઝીલી તમે સોલ્વ તમે કરી શકશો। ક્લિયર? હવે આપણે આગળ વધીએ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરેલો હતો એને એક વખત આપણે રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ એક ઇમેજ બતાવેલી હતી। ઇમેજ તમને શું બતાવે છે? તો ઇમેજ તમને બતાવવાની એ ટ્રાય કરે છે કે કોઈ પણ ઉત્સેચકની ટર્ન ઓવર સંખ્યા કેટલી, ટર્ન ઓવર નંબર। ક્લિયર? તો ટર્ન ઓવર નંબર એટલે શું કે એક મિનિટની અંદર કે આપેલા એકમ સમયની અંદર, એક મિનિટ આપેલી હોય, એક કલાક આપેલી હોય અથવા એક સેકન્ડ આપેલી હોય તો એની અંદર કેટલા અણુ તમને નિપજના અણુ બને છે એને આપણે શું કહેવામાં આવે કે ટર્ન ઓવર નંબર કહેવામાં આવે। ક્લિયર? અને ટર્ન ઓવર નંબર છે એટલે શું થાય કે એક સેકન્ડની અંદર કે એક મિનિટની અંદર કેટલા અણુ બને છે, નિપજના કેટલા અણુ બને છે। ક્લિયર? તો આપણે સ્ટ્રાઇક રેટનું એક્ઝામ્પલ લઈ આપણે ટર્ન ઓવર નંબર છે આપણે એનું આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। ક્લિયર? પછી આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે ટર્ન ઓવર નંબરની સંખ્યા કેના ઉપર આધાર રાખે? તો એ તમારા કોઈ પણ ઉત્સેચક છે તો ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર ડિપેન્ડ કરે। એક સક્રિય સ્થાન હશે તો એ પ્રમાણે નિપજ બનશે, 5 સક્રિય સ્થાન હશે તો એ પ્રમાણે નિપજ બનશે, 10 સક્રિય સ્થાન હશે તો એ પ્રમાણેની તમને નિપજ બનતી તમને જોવા મળશે। ક્લિયર? તો આ ઇમેજ પણ એ બતાવવાની ટ્રાય કરે છે કે એક સક્રિય સ્થાન જેટલા વધુ હશે એટલા તમને નિપજમાં તમને રૂપાંતર થવાની શક્યતા તમારે વધુ હશે। ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું? તો સક્રિય સ્થાન છે તો એની અંદર તમારે આપણે તમને 3D પ્રોટીનની સંરચના તમને જોવા મળે, તૃતીયક સંરચના જોવા મળે અને એમાં તમને 3 થી 12 એમિનો એસિડથી તમને એક તમને સક્રિય સ્થાન બનેલું એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરેલું હતું। ક્લિયર? અને એની અંદર તમને ઘણા બધા તમને એ સક્રિય સ્થાન કોના ઉપર આધાર રાખે? તો આલ્કિલ ગ્રુપ। આપણે આ સક્રિય સ્થાન શેનું બનેલું છે? ઉત્સેચક શેનું બનેલો? પ્રોટીન શેનું બનેલું? એમિનો એસિડ। તો એમિનો એસિડમાં એક એમિનો ગ્રુપ, એક કાર્બોક્સિલિક ગ્રુપ અને એક હાઇડ્રોજન ગ્રુપ। તો ચોથું ગ્રુપ હોય આલ્કિલ ગ્રુપ। તો સક્રિય સ્થાન છે આલ્કિલ ગ્રુપના આધારે તમને સક્રિય સ્થાન તમને જોવા મળે। ક્લિયર? પછી આપણે એક એનિમેશન પણ આપણે જોયેલું હતું કે એનિમેશનમાં તમને સૌપ્રથમ પહેલાં શું થાય કે કોઈ પણ ઉત્સેચક છે, ઉત્સેચકની જોડે પહેલાં પ્રક્રિયક જોડાશે, પ્રક્રિયક જોડાઈ ગયા પછી બંને પ્રક્રિયકમાં કંઈક ચેન્જ થશે અને એ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે અને નિપજમાં રૂપાંતર થયા પછી શું થશે કે નિપજ છૂટી પડશે, ઉત્સેચક છૂટો પડશે અને એ ઉત્સેચક ફરીથી પાછો તમે એનો તમે યુઝ કરી શકો। ક્લિયર? તો આપણા એનિમેશન આપણે જોઈએ છીએ તો એનિમેશનમાં તમે જોઈ શકો કે પહેલાં શું બન્યું? પ્રોડક્ટ ઉત્સેચક આવ્યો, ઉત્સેચકની જોડે તમારે શું ઉત્સેચકમાં તમને પ્રક્રિયક જોડાનો એટલે પ્રક્રિયક જોડાઈ ગયો એટલે એને નિપજમાં કન્વર્ટ થયું અને નિપજ છે હમણાં છેલ્લે તમને છૂટી પડતી તમને જોવા મળશે અને ઉત્સેચક છે પાછો તમે એનો યુઝ કરી શકો। ક્લિયર? તો આપણે એક એક્ઝામ્પલ પણ લીધેલું હતું કે આપણે રમેશ, મારું અને આશીષનું આપણે એક એક્ઝામ્પલ લઈને પણ આપણે સમજેલા હતા કે ઉત્સેચક છે ફરીથી એનો આપણે યુઝ કરી શકીએ। ક્લિયર?
तो आ शुं छे? आ उत्सेचक छे। उत्सेचकमां तमने प्रक्रियक जोड़ाई गयो तो प्रक्रियक उत्सेचक कॉम्प्लेक्स बन्युं। पहेला शुं हतुं? एन्जाइम हतो अने उत्सेचक हतो प्लस सबस्ट्रेट। क्लियर? तो एमां ई अने एस नुं तमने कॉम्प्लेक्स बन्युं। क्लियर? અને ES એટલે શું થાય? પ્રક્રિયક ઉત્સેચકનું તમને કોમ્પ્લેક્સ બન્યું, સંરચના બની। ક્લિયર? એમાંથી તમને નિપજ અને ઉત્સેચકનું તમને થશે। ક્લિયર? એટલે P અને E અને P નું તમને બનશે કોમ્પ્લેક્સ અને P પ્રોડક્ટ તમને છૂટી પડશે। ક્લિયર? અને પાછો એન્ઝાઇમ છે છૂટો પડશે અને એન્ઝાઇમ ફરીથી બીજા પ્રક્રિયક જોડે કાર્ય કરવા માટે સક્ષમ બનશે। ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયેલું હતું। એનસીઆરટીમાં આપણે જ્યારે પોઈન્ટ જોશું ત્યારે પણ ફરીથી આ પોઈન્ટને આપણે ડિસ્કશન કરશું। ક્લિયર? પછી આપણે ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ, તો ઉત્સેચકોની કાર્ય પદ્ધતિમાં પણ આપણે જોયેલું હતું કે કોઈ પણ ઉત્સેચક છે, ક્લિયર, તો ક્યારે કાર્ય કરે? તો ઉત્સેચકની સક્રિયકરણ ઉર્જા છે, કોઈ પણ સક્રિયકરણ ઉર્જા એટલે શું? કે કોઈ પણ બે પ્રક્રિયકને જોડાવા માટે, કોઈ પણ બે પ્રક્રિયકને કાર્ય કરવા માટે જે ઉર્જાની જરૂર પડે, ઓછામાં ઓછા જે ઉર્જાની જરૂર પડે એને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે। કોઈ પણ પ્રક્રિયા છે ઉત્સેચક વિના જો એને પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો સક્રિયકરણ ઉર્જા વધારે જોશે અને જો ઉત્સેચક સહિત તમે ઉત્સેચકની જોડે તમે કાર્ય કરો તો ઉત્સેચક શું કરશે? સક્રિયકરણ ઉર્જાની આપણે ઘટાડી દેશે। ક્લિયર? એક્ઝામ્પલ પણ આપણે લીધેલું હતું કે સુક્રેસ છે એ 26,000 કેલરી, સુક્રોઝ છે એનું ગ્લુકોઝ અને બરોબર મોનોસેકેરાઇડમાં કન્વર્ટ ક્યારે થશે? 26,000 કેલરી હશે ત્યારે થશે। પરંતુ જો સુક્રેસ ઉત્સેચક આવશે તો શું કરશે? 8,700 કેલરીની અંદર જ બરોબર તમને મોનોસેકેરાઇડમાં તમને કન્વર્ટ થશે। ક્લિયર? આપણે ઇમેજ પણ આપણે જોયેલી હતી। તો ઇમેજની અંદર શું છે? આ શું જે સફેદ છે લાઈન એ શું બતાવે છે? ઉત્સેચક વિના સક્રિયકરણ ઉર્જા। ક્લિયર? અને જો ઉત્સેચક આવશે તો ડાયરેક્ટ સક્રિયકરણ ઉર્જા છે, જે યલો લાઈન બતાવે છે એ શું છે? ઉત્સેચક સહિત સક્રિયકરણ ઉર્જા। તો ડાયરેક્ટ સક્રિયકરણ ઉર્જા છે ઉત્સેચક હશે તો ડાયરેક્ટ ઘટી જશે। ક્લિયર? અને આપણે આ પણ ઇમેજ જોયેલી હતી, તમે આ જોઈ શકો છો। આ કેટલી અહીં ઉર્જાનો તમે અહીંયા સુધી તમારે ઉર્જાની જરૂર પડે, પણ જો ઉત્સેચકનો યુઝ કરશો તો આટલી ઉર્જાની તમારે જરૂર પડશે। ક્લિયર? તો ટૂંકમાં એટલું યાદ રાખવાનું, ઉત્સેચક હશે તો સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો થશે। અને સક્રિયકરણ ઉર્જા એટલે શું? કોઈ પણ બે પ્રક્રિયકને કાર્ય કરવા માટે જે ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડે એને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે। ક્લિયર? હવે આપણે નેક્સ્ટ આપણે આગળ વધીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું। ક્લિયર? આપણે શું હવે આગળ જોવાનું છે? તો હવે આગળ આપણે એ જોવાનું છે કે આપણે કોઈ પણ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ શું છે, કઈ રીતે ઉત્સેચક કાર્ય કરે, તો એના માટે બે સિદ્ધાંત આપેલા છે। એના માટે તમને બે સિદ્ધાંત તમને આપેલા છે કે તારાકુંજી સિદ્ધાંત અને બીજું છે ઘટાડા ફ્રીજ સિદ્ધાંત। તારાકુંજી સિદ્ધાંત અને બીજું છે ઘટાડા ફિટ સિદ્ધાંત। ક્લિયર? આ બે તમને આવેલા હોય। ક્લિયર? તો હવે આપણે શું જોયું? તો આપણે ઉત્સેચકો છે એને કાર્ય કરવા માટેની પદ્ધતિ તમને બે પ્રકારે તમને જોવા મળે। તારાકુંજી પ્રકારનો એક સિદ્ધાંત છે અને બીજો છે ઘટાડા ફિટ સિદ્ધાંત। તો એ તારાકુંજી સિદ્ધાંત શું છે કે તમે કોઈ પણ તારું છે એમાં તમે ચાવી લગાડો તો જ તારું ખુલશે। એક તારા માટે સ્પેસિફિક એક જ ચાવી હોય। ક્લિયર? તો એના માટેનો એક સિદ્ધાંત છે। અને બીજું ઘટાડા ફિટ સિદ્ધાંત એટલે શું? કે ઉત્સેચક છે પેલા પ્રક્રિયકને ઓળખશે અને એ પ્રમાણે પોતાની અંદર કંઈક ચેન્જ કરશે। ક્લિયર? એટલે આપણે એને શું કહેવાય? ઘટાડા ફિટ સિદ્ધાંત કહેવામાં આવે। ક્લિયર? તો હવે આપણે પેલું આપણે ખાલી ઓવરવ્યૂ આપણે જોઈ લઈએ, પછી આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરીએ કે આ બે સિદ્ધાંત શું કહેવા માંગે છે। ક્લિયર? તો તમે જોઈ શકો કે આ શું છે? પ્રક્રિયક છે। ક્લિયર? આ શું છે? સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક છે। ક્લિયર? આ શું છે? એન્ઝાઇમ ઉત્સેચક છે।
હવે એ સ્પેસિફિક ઉત્સેચક માટે એક સક્રિય સ્થાન આવેલું હોય, જેવો સક્રિય સ્થાનનો આકાર હશે એવો જ તમને પ્રક્રિયક તમને જોવા મળશે. શું કહું છું? જેવો સક્રિય સ્થાનનો આકાર હશે એવો જ તમને પ્રક્રિયક જોવા મળશે. એટલે ડાયરેક્ટ તમને એની અંદર તમને ફિટ થઈ જશે. ક્લિયર? ફિટ થઈ જશે એટલે તમને શું બનશે? એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, એટલે પ્રક્રિયક ઉત્સેચક છે એનું તમને કોમ્પ્લેક્સ બનશે, અને પછી પ્રક્રિયક છે એ તમને નિપજની અંદર રૂપાંતર થશે અને ઉત્સેચક છે તમને છૂટો પડશે. ક્લિયર? આને શું કહેવાય? તારાકુંજી સિદ્ધાંત. પ્રક્રિયકનો જેવો આકાર હશે એ જ આકારમાં તમને સક્રિય સ્થાન તમને જોવા મળશે. ક્લિયર? હવે બીજો છે આપણે કે ઘટાડા ફિટ સિદ્ધાંત. તો એની અંદર શું છે? સબસ્ટ્રેટ આવ્યો એટલે આપણે શું આવ્યું? પ્રક્રિયક આવ્યો. પ્રક્રિયક છે અને પછી શું આવ્યું? ઉત્સેચક આવ્યો. ક્લિયર? તો ઉત્સેચકની અંદર જે એક સક્રિય સ્થાન છે એનો આકાર અને જે આપણો પ્રક્રિયક છે એનો આકાર બે અલગ અલગ હશે. તો પહેલાં શું કરશે? પહેલાં ઉત્સેચક છે પ્રક્રિયકને પહેલાં ઓળખી જશે. આમ હા બરોબર, આ પ્રક્રિયક છે. ક્લિયર? તો પ્રક્રિયકને ઉત્સેચક તરફ ખેંચશે અને ઉત્સેચક પોતાની અંદર કંઈક એવા ચેન્જ કરશે જેથી એની જોડે બાઇન્ડ થઈ જશે. ક્લિયર? અને તમને એન્ઝાઇમ પ્રોડક્ટ છે, એન્ઝાઇમ છે અને તમને ઉત્સેચક છે અને પ્રક્રિયકનું તમને કોમ્પ્લેક્સ બનશે. ક્લિયર? અને એ પ્રોડક્ટ છે તમને પ્રક્રિયક છે તમને નિપજમાં રૂપાંતર થશે અને ઉત્સેચક છે એ તમને છૂટો પડતો તમને જોવા મળશે. ક્લિયર? તો અત્યારે આપણે ઓવરવ્યૂ આપણે જોયું. ક્લિયર? આપણે ડિટેલમાં હમણાં આપણે ડિસ્કશન પણ કરશું કે કઈ રીતે તમને જોવા મળે. એક્ઝામ્પલ પણ આપણે લેશું. ક્લિયર? હવે આપણે પહેલા જોઈએ કે તારાકુંજી સિદ્ધાંત. તો તારાકુંજી સિદ્ધાંત સૌપ્રથમ કોને આપવામાં આવ્યો? ફિશર દ્વારા આપવામાં આવ્યો. ક્યારે આપવામાં આવ્યો? 1898માં. આઈએમપી પોઈન્ટ છે. ઓલરેડી એક વખત એઆઈપીએમટીમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે તારાકુંજી સિદ્ધાંત કોને આપવામાં આવ્યો હતો? કોના દ્વારા આપવામાં આવેલો હતો? તો કોના દ્વારા આપવામાં આવેલો હતો? ફિશર દ્વારા, વૈજ્ઞાનિક દ્વારા. ક્લિયર? તેને ઉત્સેચકો પ્રક્રિયક જટિલ સિદ્ધાંત પણ કહેવામાં આવે. શું કામ? ઉત્સેચક છે અને પ્રક્રિયક બેયનું તમને કોમ્પ્લેક્સ બને છે એટલે એને જટિલ સિદ્ધાંત તરીકે પણ એને ઓળખવામાં આવે. ક્લિયર? યાદ રહ્યું? હવે આપણે આગળ વધીએ. હવે થશે શું? પહેલાં આપણે આખી એક પ્રક્રિયા આપણે સમજી લઈએ કે ક્લિયર? આપણે તારાકુંજીનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? આપણે અહીંયા મારી પાસે એક તારું જ છે. ક્લિયર? આ શું છે? એની ચાવી છે. આ શું છે? તારું છે. આ એની ચાવી છે. ક્લિયર? હવે આની અંદર હું તારાની અંદર હું આવી રીતે આમ ફિટ કરી દઈશ. ક્લિયર? તો તારું છે બરોબર છે આવી રીતે બંધ થઈ જશે અને ખુલી જશે. ક્લિયર? આ જો તારું છે બંધ થઈ ગયું, પાછું આ તમને ખુલી ગયું. ક્લિયર? સમજાણું? હવે એની જગ્યાએ હું તમને બીજી ચાવી લઉં. ક્લિયર? આ ચાવી કોની હતી? આ તારા માટેની હતી. હવે એની જગ્યાએ હું બીજી ચાવી લઉં. આ એના જેવી ચાવી છે. ક્લિયર? આની અંદર હું નાખીશ તો કાંઈ ચેન્જ નહીં થાય. તારું ખુલશે નહીં, બંધ નહીં થાય. ક્લિયર? ત્રીજી ચાવી લઉં. બરોબર છે? આ ત્રીજી ચાવી છે તારાની અંદર જ જશે નહીં. તમે જોઈ શકો કે તારું છે. ક્લિયર? તો એની અંદર તમને જતી જ તમને જોવા મળશે નહીં. તો તારાકુંજી સિદ્ધાંત તમને શું કહેવા માગે છે? તો તારાકુંજી સિદ્ધાંત તમને એ કહેવા માગે છે કોઈ પણ પ્રક્રિયક છે, કોઈ પણ ઉત્સેચક છે. ક્લિયર? તો આપણે જે સ્થાન કીધેલું હતું. ક્લિયર? બરોબર છે? તો આ શું છે? ઉત્સેચક છે. ક્લિયર? આ શું છે? આખે આખો ઉત્સેચક છે અને આ શું છે? આ એનું સક્રિય સ્થાન છે. ક્લિયર? આ શું છે? પ્રક્રિયક છે. પ્રક્રિયક આવ્યો. ક્લિયર? એમાં ચેન્જ થયો તો શું બની ગયું? તારું છે એ ખુલી અને બંધ થઈ ગયું. ક્લિયર? તો એમાં ચેન્જ થયો. સમજાણું? તો આને શું કહેવાય? ઉત્સેચક. આ પ્રક્રિયક, આ એનું સક્રિય સ્થાન. સમજાણું? તો ઉત્સેચકની અંદર ચોક્કસ ઉત્સેચક માટે તમને પ્રક્રિયક આવેલો હોય. ચોક્કસ ઉત્સેચક માટે તમને ચોક્કસ પ્રક્રિયક આવેલો હોય. તો આપણે ખ્યાલ છે જેવો પ્રક્રિયકનો આકાર હશે એવો તમને ઉત્સેચકોમાં સક્રિય સ્થાન તમને જોવા મળશે. ક્લિયર? આપણી એક તારાની ચાવી છે. ક્લિયર? એ જ તારામાં લાગશે. બીજા તારાની ચાવી છે એ એમાં નહીં લાગે. એ ચાવી જેવી બીજી ચાવી લઈ આવશો. ક્લિયર? તો પણ એની અંદર નહીં લાગે. શું કામ? કારણ કે એની અંદર તમને શું છે કે એ પ્રક્રિયકનો આકાર છે, ઉત્સેચકોનો આકાર છે, બે સેમ જ છે તો જ એ લાગશે. ક્લિયર? આ ટૂંકમાં આપણે સમજીએ તો આને તારાકુંજી સિદ્ધાંત કહેવાય. ક્લિયર? તારાકુંજી સિદ્ધાંત એટલે શું? પ્રક્રિયકનો આકાર અને ઉત્સેચકોનો સક્રિય સ્થાનનો આકાર બે સેમ જ હોય. ક્લિયર?
અને તમે એકબીજા સાથે જોડાશે, પ્રક્રિયક અને ઉત્સેચક કોમ્પ્લેક્સ બનાવશે, ક્લિયર, પ્રક્રિયક અને નિપજનું કોમ્પ્લેક્સ બનાવશે, સોરી નિપજ અને ઉત્સેચકનું કોમ્પ્લેક્સ બનાવશે, નિપજ છૂટી પડશે, ક્લિયર। હવે આપણે ડિટેલમાં આપણે જોઈએ કે આમાં શું કહે છે। તો ઉત્સેચકો છે એ પરમાણુ, ઉત્સેચક પરમાણુ એટલે એન્ઝાઇમ ઈ, પ્રક્રિયક પરમાણુ એસ સાથે જોડાય છે અને ઉત્સેચક પ્રક્રિયક સંકુલ બનાવે, ક્લિયર, એ આપણે જાણીએ છીએ। આ સંયોજન છે ઉત્સેચકોના ચોક્કસ ભાગ પર જ થાય, જેને ઉત્સેચકોના સક્રિય સાઇટ કહેવામાં આવે છે, ક્લિયર। તો ઉત્સેચકોનું સક્રિય સ્થાન ક્યાં? તો જ્યાં ઉત્સેચક છે, કોઈ પણ પ્રક્રિયક છે ઉત્સેચકની જોડે જોડાશે એને શું કહેવાય? ઉત્સેચકોનું સક્રિય સ્થાન કહેવામાં આવે, ક્લિયર। અને સક્રિય સ્થાનની અંદર તમને એમિનો ગ્રુપ જોવા મળે, કાર્બોક્સિલિક ગ્રુપ જોવા મળે અને ઘણા બધા તમને અલગ તમને ગ્રુપ સમૂહ છે તમને જોવા મળે, ક્લિયર। તો એ સમૂહને આધારે તમને સક્રિય સ્થાન કેવું છે એના આધારે ડિપેન્ડ કરે, ક્લિયર। તો એના આધારે પ્રક્રિયક ત્યાં આવીને જોડાશે, ક્લિયર। હવે તમે જુઓ તો આ શું છે? ઉત્સેચક છે। આ શું છે? ઉત્સેચક છે, ક્લિયર। આ શું છે? પ્રક્રિયક છે। ઉત્સેચક અને પ્રક્રિયક, ક્લિયર। તો આ ઉત્સેચક અને પ્રક્રિયક બે એક જ છે। ઉત્સેચકોનું સક્રિય સ્થાન જેવું છે એવો જ પ્રક્રિયકનો આકાર છે, ક્લિયર। એટલે એની બેની અંદર તમને બંધ બેસી જશે, ક્લિયર। તો આને કેવું કહેવાય? તારાકુંજી સિદ્ધાંત કહેવામાં આવે। શું કહેવાય? તારાકુંજી સિદ્ધાંત કહેવામાં આવે, ક્લિયર। હવે તમે આ ઇમેજ તમે જુઓ, ક્લિયર। આ શું છે? ઉત્સેચક છે, ક્લિયર। આ શું છે? પ્રક્રિયક છે, ક્લિયર। હવે બેની અંદર એનો થોડોક જ ચેન્જ છે, ક્લિયર। એની અંદર પ્રક્રિયકની અંદર થોડોક જ ચેન્જ છે તો એની ચાવીની અંદર જઈ જશે, ક્લિયર। પરંતુ તાળું છે તમને ખુલતું તમને જોવા મળશે નહીં, ક્લિયર। આપણે અમને ડિસ્કશન કર્યું એ પ્રમાણે, ક્લિયર। હવે જુઓ આ તાળું છે એની ચાવી છે, ક્લિયર। આ પણ તાળું છે એની ચાવી છે, પરંતુ આ બે ચાવી અલગ અલગ છે, થોડોક જ ચેન્જ છે, ક્લિયર। આનાથી તમારું તાળું ખુલી જશે। આ એની અંદર ગયું, આ તાળું છે, ક્લિયર, આ ચાવી છે એની અંદર ગયું, ક્લિયર। તો છે આખે આખું છે, ક્લિયર, આ તમને ખુલી જશે, બરોબર છે, પાછું બંધ થઈ જશે। હવે ઈ આ અલગ ચાવી છે, ક્લિયર। બીજી ચાવી કઈ? ચાવીની અંદર ગયું, બરોબર છે, પરંતુ કઈ થતું નથી, ક્લિયર। અહીંયા ઈ જ તમને બતાવવાની ટ્રાય કરે છે। જો ચાવી બીજી આવી જશે તો તાળું તમને ખોલતું તમને જોવા નહીં મળે। તો આ ઉત્સેચક માટેની આ ચાવી છે ને એટલે તાળું તમને ખોલતું તમને જોવા મળશે નહીં, ક્લિયર। હવે સંપર્ક એવી રીતે જોડાય કે રાસાયણિક પરિવર્તન માટે પ્રક્રિયક અણુ અથવા રિએક્ટન્સ એક સાથે આવે। અને આની અંદર થાય કઈ રીતે? તો પ્રક્રિયકના બે અણુ છે, આપણે માની લઈએ કે આપણે H2CO3 બનાવવું છે, ક્લિયર। તો H2O અને CO2 બે એકબીજા જોડે આવશે અને બે પ્રક્રિયા કરશે, ક્લિયર। અને તમને નિપજની અંદર તમારે રૂપાંતર થશે। તો આ કારણોસર ઉત્સેચક પ્રક્રિયક સંકુલને તારાકુંજી સિદ્ધાંત પણ સૂચવવામાં આવે, ક્લિયર। સમજાણું? તારાકુંજી સિદ્ધાંત શું છે ખબર પડી? ખ્યાલ આવ્યો? આપણે હવે આગળ વધીએ। તો એકવાર પ્રતિક્રિયા આવી જાય પછી જટિલ ઉત્પાદનમાં નિપજ અને ઉત્સેચકોમાં વિભાજિત થઈ છે, ક્લિયર। આપણે અગાઉ પણ ડિસ્કશન કરેલું। પહેલા પ્રક્રિયક આવ્યો, ઉત્સેચક જોડે જોડાણું, પ્રક્રિયક ઉત્સેચકનું કોમ્પ્લેક્સ બન્યું, પ્રક્રિયક અને ઉત્સેચક છે એમાંથી પ્રક્રિયા થઈ અને પ્રક્રિયકનું નિપજની અંદર રૂપાંતર થયું અને નિપજ છે, ક્લિયર, છૂટી પડી અને ઉત્સેચક પણ તમને છૂટો પડ્યો અને ઉત્સેચક છે ફરીથી એ જ પ્રક્રિયક છે એની જોડે બીજા પ્રક્રિયક જોડે જોડાવાની ટ્રાય કરશે, ક્લિયર। તો મુક્ત કરેલા ઉત્સેચકો વધુ પ્રક્રિયાને બાંધવા માટે સક્ષમ છે, એ પણ આપણે ડિસ્કશન કર્યું। તારાકુંજી સિદ્ધાંત માટેનો શ્રેષ્ઠ પુરાવો ઉત્સેચકો ક્રિયા સંયોજનો કે નિરીક્ષણમાંથી આવે છે, ક્લિયર। એટલે શું કહેવા માંગે છે કે તમે કોઈ પણ ઉત્સેચક છે, ક્લિયર, તમે ઉત્સેચકની અંદર પ્રક્રિયક ઉત્સેચકનું સક્રિય સ્થાન જેવું છે એવું જ તમને પ્રક્રિયકનું તમને આકાર તમને જોવા મળે તો જ પ્રક્રિયક ઉત્સેચકનું કોમ્પ્લેક્સ બનશે, તો જ પ્રક્રિયક નિપજ અને ઉત્સેચકનું કોમ્પ્લેક્સ બનશે અને નિપજ છૂટી પડશે અને ઉત્સેચક પણ તમને છૂટો પડશે, ક્લિયર। જો તમે
આકાર એની અંદર બી આવી તો ગયું, બરોબર છે, પ્રક્રિયક એ જોડાઈ ગયો, ઉત્સેચકની જોડે પ્રક્રિયક તો જોડાઈ ગયો, પરંતુ એમાં કંઈ ચેન્જ કરી શકતો નથી. ક્લિયર? તો એ તારાકુંજી માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કહી શકીએ. જો બે ફિટ થઈ જાય, એકબીજાને બેસી જાય, એકબીજા જોડે પ્રક્રિયા કરાવે, નિપજમાં રૂપાંતર થાય, તો જ એને આપણે તારાકુંજી સિદ્ધાંત કહેવામાં આવે. ક્લિયર? હમણાં આપણે ડિસ્કશન કર્યું કે એક જ તારું છે. ક્લિયર? એની અંદર ચાવી છે, તો એક ચાવી લાગી ગઈ, બીજી ચાવી એની અંદર જાય છે, પરંતુ એમાં કાંઈ ફેરફાર થતો નથી. ક્લિયર? તો આ રચનામાં પ્રક્રિયકને સમાન પ્રતિક્રિયાને પણ અટકાવે. ક્લિયર? જો એમાં બંધ અંદર વહી ગયું, ક્લિયર, પરંતુ એમાં કઈ પ્રક્રિયકમાં કઈ ચેન્જ થતો નથી, તો એને આખી નિપજ બનવાની પ્રક્રિયા છે ને અટકાવી દેશે. ક્લિયર? અને તારાકુંજી સિદ્ધાંત છે ઉત્સેચકોની ક્રિયાને વિશિષ્ટતાને સમજાવે છે. ક્લિયર? આ તમે જોઈ શકો કે આ શું છે? ઉત્સેચક છે. ક્લિયર? આ ઉત્સેચકોમાં જેવો પ્રક્રિયકનો આકાર છે એવો તમને ઉત્સેચકોની સક્રિય સ્થાનનો આકાર જોવા મળે. બે એની જોડે બંધ બેસી જશે અને તમને નિપજમાં રૂપાંતર થઈ ગયું, નિપજ છૂટી પડી અને ઉત્સેચક પણ તમને છૂટો પડેલો તમને જોવા મળે છે. ક્લિયર? સમજાણું? ક્લિયર? હવે આપણે બીજો સિદ્ધાંત આપણે ડિસ્કશન કરીએ કે ઘટાડા ફિટ સિદ્ધાંત. હવે ઘટાડા ફિટ સિદ્ધાંતની અંદર શું થાય કે સૌપ્રથમ શું છે? કોસલેન દ્વારા દરખાસ્ત કરવામાં આવી. કોના દ્વારા? કોસલેન દ્વારા દરખાસ્ત કરવામાં આવી. એટલે કોસલેન દ્વારા એને સૂચવવામાં આવ્યું કે આ તમને ઘટાડા ફિટ સિદ્ધાંત છે. ક્લિયર? હવે ઘટાડા ફિટ સિદ્ધાંત કરે શું? આપણે ઓલરેડી આપણે ઓવરવ્યુ આપણે જોયું, તો એની અંદર આપણે શું જોયું કે પ્રક્રિયક આવશે, પ્રક્રિયકનો જેવો આકાર છે એવો તમને ઉત્સેચકોનો સક્રિય સ્થાનનો આકાર નહીં હોય, તો પણ પ્રક્રિયક એની જોડે જોડાશે. તો શું કામ? કારણ કે પ્રક્રિયક પોતાનો આકાર છે તમને ચેન્જ કરી દેશે. ક્લિયર? અને પછી તમને પ્રક્રિયક ઉત્સેચકનું તમને કોમ્પ્લેક્સ બનશે, પ્રક્રિયક નિપજમાં રૂપાંતર થશે. ક્લિયર? અને નિપજ છે એ છૂટી પડશે. ક્લિયર? તો આ ઘટાડા ફિટ સિદ્ધાંત છે એની અંદર તમને બે જૂથ આવેલા હોય. એક બરોબર છે, એક બટ્રેસિંગ જૂથ આવેલું હોય અને બીજું છે ઉત્પ્રેરક જૂથ. આ બે શું કાર્ય કરે? બટ્રેસિંગ જૂથ શું કરે? બટ્રેસિંગ જૂથ શું કરે કે પ્રક્રિયકને લઈને ખેંચીને લઈ આવે ઉત્સેચકની જોડે. બટ્રેસિંગ જૂથ શું કરે? પ્રક્રિયકને ખેંચે પોતાની તરફ અને પ્રક્રિયકમાં પોતાના બંધો છે એને અદલા બદલી કરે, બંધ તોડે, નવા બનાવે. ક્લિયર? અમુક જ બંધ તોડે અને નવા બનાવે. પછી પ્રક્રિયક જે પ્રક્રિયક આવ્યું બટ્રેસિંગ જૂથ જોડે, ક્લિયર, એને ક્યાં લઈ જશે? ઉત્પ્રેરક દ્વારા લેવામાં આવશે. ક્લિયર? અને ત્યાં જોઈ એ પોતાના બંધને આડા ચેન્જ કરશે અને એનું તમને નિપજમાં રૂપાંતર થશે. ક્લિયર? આમાં અમુક વ્યક્તિને હજી કન્ફ્યુઝન થશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. હવે મારે જમવું છે. ક્લિયર? મારે જમવું છે તો મારે શું કરવું પડશે? મારે રોટલીને શાક મારે જમવાનું છે. ક્લિયર? તો પહેલાં શું કરીશ? રોટલીનું બટકું લઈશ, શાક લઈશ, બરોબર છે, પછી હું મારા મોંમાં રાખીશ અને એનું મારું પાચન થશે. ક્લિયર? તો હવે શું છે? હવે જે મારો હાથ છે એ બટ્રેસિંગ જૂથ છે. શું છે? મારો હાથ છે એ શું છે? બટ્રેસિંગ જૂથ છે. મારું જે મોઢું છે, ક્લિયર, એ શું છે? તો એ ઉત્પ્રેરક જૂથ છે. અને જે રોટલી છે એ શું છે? પ્રક્રિયક છે. તો બટ્રેસિંગ જૂથ ક્યાં ગયું? પ્રક્રિયક જોડે ગયું, રોટલી જોડે ગયું અને રોટલી ક્યાં ગઈ? મારા મોઢામાં. ક્લિયર? તો છે આખે પહેલાં શું બન્યું? બટ્રેસિંગ જૂથ આવ્યું, પ્રક્રિયકની જોડે જોડાણું, બટ્રેસિંગ જૂથ અને પ્રક્રિયકનું આખે આખું જે જોડાણ થયું આખે આખું ક્યાં ગયું? ઉત્પ્રેરકની જોડે ગયું. ક્લિયર? અને ઉત્પ્રેરકની એની અંદર ચેન્જ કર્યો, બરોબર, મેં જમ્યો તો રોટલીનું પાચન થઈ ગયું, તેમાંથી કાર્બોહાઈડ્રેટમાંથી છે, ક્લિયર, સ્ટાર્ચમાંથી એનું તમને ગ્લુકોઝમાં તમને રૂપાંતર થયું. ક્લિયર? તો પ્રક્રિયકમાંથી તમને નિપજ રૂપાંતર થઈ. ક્લિયર? તો આવી રીતે તમને જોવા મળે. હવે તમે અહીંથી ગયો, ક્લિયર, અહીંયા મારો હાથ હતો, મેં અહીંથી રોટલી લીધી. ક્લિયર? હવે મેં અહીંયા મારા મોંમાં મારે રોટલીનું બટકું રાખવું હોય તો શું કરવું પડશે? તો મારા હાથમાં મૂવમેન્ટ કરવી પડશે. તો મારા હાથનો આકાર ચેન્જ નહીં થાય, પરંતુ સ્થાનમાં ચેન્જ થશે. ક્લિયર? મારો હાથ પહેલાં અહીંયા હતો, ત્યાંથી અહીંયા આવી ગયો. ક્લિયર? તો ઉત્સેચક છે, બરોબર, એના આકારની અંદર તમને ચેન્જ કરતા તમને જોવા મળશે. ક્લિયર? એટલે શું થાય કે તમને ઉત્સેચકો છે પ્રક્રિયકના આકારનું જ ઉત્સેચકોનું સક્રિય સ્થાન છે એ પ્રક્રિયકના આકાર જેવું થઈ જાય. ક્લિયર? સમજાણું?
પછી પ્રક્રિયક ઉત્સેચકનું કોમ્પ્લેક્સ બનશે, પ્રક્રિયક નિપજમાં રૂપાંતર થશે અને નિપજ તમને છૂટી પડશે અને ઉત્સેચક પણ તમને છૂટવા પડશે. ક્લિયર? હવે આપણે અત્યારે બીજું એક એક્ઝામ્પલ લઈએ. હવે અત્યારે આપણે ભારતની અંદર આપણે જોઈએ તો આપણે મેરેજ છે. ક્લિયર? તો મેરેજની અંદર આપણે શું કરવામાં આવે? તો મેરેજની અંદર પહેલાં છોકરો અને છોકરી છે એકબીજાને પહેલાં મળે. ક્લિયર? પહેલાં એકબીજાની ઘરે જોવા આવે, એકબીજાને પસંદ આવે તો આપણે આગળ વધવાનું આવે. ક્લિયર? હવે માની લ્યો કે છોકરી છે, છોકરાને અમુક ગુણ ગમતા નથી. ક્લિયર? તો એ છોકરીને શું કરવા પડશે? પોતાની અંદર અમુક એવા ચેન્જ કરવા પડશે જેથી ગુણ છે એ છોકરાના ગુણ એને ગમવા માંડે અને છોકરાને પોતાના ગુણ અમુક ચેન્જ કરવા પડશે. ક્લિયર? તો જ એનો બેના મેરેજ થશે. ક્લિયર? તો શું થયું કે છોકરીએ પોતાના ગુણમાં થોડોક ચેન્જ કર્યો, પોતાના બધા ચેન્જ કર્યું એટલે શું બન્યું? એના મેરેજ થયા. ક્લિયર? જો એમાં ચેન્જ નહીં કરે તો એના મેરેજ થશે નહીં. ક્લિયર? તો શું થયું? છોકરો છે પ્રક્રિયક છે, છોકરી છે ઉત્સેચક છે, પ્રક્રિયક એની જોડે જોડાણો. ક્લિયર? જોડાઈ ગયો તો પણ એની જોડે જોડાવા માટે કંઈ રીઝન છે નહીં, એક સ્થાન નથી. તો છોકરી છે એટલે ઉત્સેચક છે પોતાના આકારમાં ચેન્જ કરશે એટલે છોકરી છે અને છોકરાના મેરેજ તમને થશે. ક્લિયર? તો આને શું કહેવાય? ઘટાડા ફિટ સિદ્ધાંત કહેવામાં આવે. એકદમ ઇઝી છે, એમાં કંઈ અઘરું છે નહીં. અમુક આને કોઈ પણ અમુક વ્યક્તિ છે, અમુક સ્ટુડન્ટ છે આને વધારે કોમ્પ્લેક્સ માની લે છે. કોમ્પ્લેક્સ કાંઈ નથી, એકદમ કંઈ જટિલ નથી, એકદમ ઇઝી છે તો તમે સમજો તો. નહીં તો આમાં એમ કે આમાં તાળા કુંજી આમાં મને કંઈ ખબર જ નથી પડતી. અમુક સર તો આવા પોઈન્ટ કંઈ કરાવતા નથી. અમુક તમે સ્કૂલમાં જશો, અમુક સ્કૂલના સ્ટુડન્ટને તમે પૂછશો, અમુક ક્લાસીસના સ્ટુડન્ટને પૂછશો તો એને પણ ખબર નહીં હોય કે ઘટાડા ફિટ સિદ્ધાંત શું છે. તાળા કુંજી સિદ્ધાંત સમજાવો શું કામ? ઇઝી છે. પરંતુ આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવાનું છે કે નીટના પોઈન્ટ ઓફ વ્યૂમાં ઘટાડા ફિટ સિદ્ધાંત કઈ રીતે પૂછાઈ શકે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે. નીટ માટે જેટલું IMPS છે, નીટમાં 0.1% પૂછવાની શક્યતા હશે એ પોઈન્ટ પણ આપણે અહીં ડિસ્કશન કરશું. આપણે નીટની અંદર બાયોલોજીમાંથી 360માંથી મેક્સિમમ સ્કોર થાય 340 પ્લસ 330 પ્લસની ઉપર આપણે સ્કોર થાય, આપણે એ રીતે આપણે તૈયારી કરવાની છે. નહીં તો તમે ખાલી એક વર્ષ તમે ખાલી 50% મહેનત કરશો ને તો એ બાયોલોજીમાં 360માંથી 150 તો એમને એમ આવી જાય. એમાં કંઈ એટલી બધી તૈયારી કરવા નથી, પણ આપણે સ્કોલર સ્ટુડન્ટ બનવાનું છે. સ્કોલર સ્ટુડન્ટ ક્યારે બનો? તમે બધું તો વધારે તૈયારી કરો તો. ક્લિયર? હવે આપણે આગળ વધીએ તો ઉત્સેચકોની સક્રિય સાઇટમાં તમને બે સ્થાન જોવા મળે. ક્યાં? બે જૂથ જોવા મળે, બટ્રેસિંગ જૂથ અને ઉત્પ્રેરક જૂથ. બટ્રેસિંગ જૂથ એટલે મારો હાથ. ક્લિયર? ઉત્પ્રેરક એટલે શું થશે કે મારું મું. ક્લિયર? પ્રક્રિયક એટલે શું થશે? રોટલી. ક્લિયર? તો એવી રીતે બટ્રેસિંગ જૂથ છે પ્રક્રિયક જોડે જોડાશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. ક્લિયર? બટ્રેસિંગ જૂથ પ્રક્રિયકના બોન્ડ્સને નબળા પાડવા માટે સક્ષમ છે. ઇલેક્ટ્રોફિલિક અને ન્યુક્લિયોફિલિક દ્વારા છે એ બંધ પ્રક્રિયકના બંધને એ નબળા પાડે. ક્લિયર? મેં રોટલી છે આખી રોટલી હતી એમાંથી મેં રોટલીનો કટકો કર્યો તો શું કર્યું? રોટલીના જે બંધ હતા ક્લિયર એને તોડ્યા અને એમાંથી મેં રોટલીનો કટકો મેં કર્યો. ક્લિયર? તો એવી રીતે એના બંધ પ્રક્રિયકના બંધને નબળા પાડે જેથી એકબીજા જોડે જોડાઈ શકે. ક્લિયર? આ બટ્રેસિંગ અને ઉત્પ્રેરક જૂથ સામાન્ય રીતે સામાન્ય અંતર આવેલા હોય એટલે બટ્રેસિંગ જૂથ અને ઉત્પ્રેરક જૂથ બે એકબીજાની નજીક ન આવેલા હોય, એકબીજાને થોડાક ડિસ્ટન્સમાં આવેલા હોય. ક્લિયર? તો જ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જવાનું આવે. ક્લિયર? રોટલી અહીંયા હોય, શાકે અહીંયા હોય, બરોબર છે, તો ડાયરેક્ટ હું આવી રીતે આમ ડાયરેક્ટ જમી શકું. ક્લિયર? તમે ઘણા પ્રાણીને તમે જોયું હશે કે ગાય છે, ભેંસ છે, તો ડાયરેક્ટ એનું મું છે કે આ ખોરાકની અંદર જ જશે. ક્લિયર? આપણી જેમ નહીં કરે. ક્લિયર? આપણે જે કરીએ છીએ એ શું છે? આપણે ઘટાડા ફિટ સિદ્ધાંત દ્વારા આપણે ખોરાકને આપણે ગ્રહણ કરીએ છીએ. ક્લિયર? બાયોલોજીની એક મજાની વાત શું છે ખબર છે? આપણી જિંદગીની આપણા જીવનની અંદર જેટલું પણ થાય છે, આપણે આજુબાજુના પર્યાવરણની અંદર જે પણ આપણે જોઈએ છીએ, જે પણ ઘટના થાય છે એ બધી જ ઘટના આપણા શરીરની અંદર પણ થાય છે. ક્લિયર? આપણે જે જમવાની આપણે વાત કરી ઘટાડા ફિટ સિદ્ધાંત છે, આપણા શરીરની અંદર જે ઉત્સેચકો આવેલા છે એ પણ ઘટાડા ફિટ સિદ્ધાંતને જ અનુસરે છે. ક્લિયર? તો જ્યારે પ્રક્રિયક બટ્રેસિંગ જૂથના સંપર્કમાં આવે છે ત્યારે સક્રિય ઉત્સેચકોની સાઇટ તોડી
શકાય તેવું પ્રક્રિયા બોન્ડની વિરુદ્ધ ઉત્પ્રેરક જૂથને લાવવા માટે રચનામાં ફેરફાર કરે છે. ક્લિયર? એટલે ઉત્સેચક છે. ક્લિયર? આ મારે એક જગ્યાએથી મારે જગ્યા અહીંયા આવવું હોય. ક્લિયર? અહીં મારો આ થતો મારે અહીંયા લઈ આવવું હોય તો શું કરવું પડશે? મારે ઉર્જા ખર્ચવી પડશે. તો અહીં ઉર્જા ખર્ચવાની જગ્યાએ શું થાય કે ઉત્સેચકો છે એમાં અમુક બંધ તૂટે. ક્લિયર? અમુક એમિનો એસિડ છે એ તૂટી જાય અને એમાં તમને એક જૂથ છે બીજી જગ્યાએ તમને લઈ જાય. ક્લિયર? માની લો કે આ એક ઉત્સેચક છે. ક્લિયર? અહીંયા શું થઈ ગયું? બટ્રેસિંગ જૂથ થઈ ગયું, આ ઉત્પ્રેરક જૂથ થઈ ગયું. તો બટ્રેસિંગ જૂથ છે પહેલાં પ્રક્રિયકની જોડે જોડાશે અને એ તમને આ તરફ તમને ગતિ કરતું તમને જોવા મળશે. ક્લિયર? હવે તમે જુઓ તો આ શું છે? આ ઉત્સેચક છે. ક્લિયર? આ શું છે? સબસ્ટ્રેટ છે, પ્રક્રિયક છે. હવે ઉત્સેચક અને પ્રક્રિયક જોડાઈ ગયું. ક્લિયર? પરંતુ એમાં તમે જુઓ એકદમ ફિટ બેસતું નથી. તો શું કર્યું? ઉત્સેચકે પોતાનો આકાર ચેન્જ કર્યો. આકાર ચેન્જ કર્યો. પ્રક્રિયકના આકાર જેવો ઉત્સેચકે પોતાનો આકાર ચેન્જ કર્યો. પ્રક્રિયકે પોતાનો આકાર ચેન્જ નથી કર્યો. પ્રક્રિયક જેવો હતો એવો જ છે. ઉત્સેચકે પોતાનો આકાર ચેન્જ કર્યો. ક્લિયર? અને તમને શું બન્યું? પ્રક્રિયક ઉત્સેચકનું કોમ્પ્લેક્સ બન્યું. પ્રક્રિયક નિપજમાં રૂપાંતર થઈ, નિપજ છૂટી પડી અને ઉત્સેચક પણ તમને છૂટો પડેલો તમને જોવા મળે છે. ક્લિયર? આપણે બીજું એક્ઝામ્પલ, બીજી ઇમેજ જોઈએ. આ શું છે? ઉત્સેચક છે. ક્લિયર? આ શું છે? ઉત્સેચક છે. આ શું છે? શું છે? સબસ્ટ્રેટ છે, પ્રક્રિયક છે. ક્લિયર? તો પ્રક્રિયક આની અંદર આવી ગયો. હવે આનો આકાર છે એના જેવો આકાર પ્રક્રિયકનો આકાર નથી, તમે જોઈ શકો છો. તો અહીંયા શું થશે? પ્રક્રિયક એની અંદર આવશે એટલે ઉત્સેચક પોતાના આકારમાં ચેન્જ કરશે અને ઉત્સેચક પ્રક્રિયકનું તમને કોમ્પ્લેક્સ બનશે. ક્લિયર? અને પ્રક્રિયક નિપજમાં રૂપાંતર થશે, નિપજ છૂટી પડશે અને ઉત્સેચક મુક્ત થશે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. હવે અત્યારે આપણે જે તારાકુંજી સિદ્ધાંત છે. ક્લિયર? એ આપણે એનસીઈઆરટી સિવાયના પોઈન્ટ ઉપર ડિસ્કશન કર્યું. આપણી પ્રિય પુસ્તક એનસીઈઆરટી છે એના ઉપર આપણે પાછા આવીએ. એનસીઈઆરટી શું કહેવા માંગે છે, કઈ રીતે આપણે જે સમજ્યા અત્યાર સુધીમાં આપણે ઉત્સેચક વિશે જે સમજ્યા એ આપણી ટેક્સ્ટબુક છે એ એનસીઈઆરટી કઈ રીતે શું કહેવા માંગે છે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતર કેવી રીતે થાય? આપણે ઓલરેડી આપણે બધું ડિસ્કશન કરેલું જ છે. આપણે ખાલી એનસીઈઆરટીમાં શું કઈ રીતે કહેવા માંગે છે એ આપણે હવે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરો એક પ્રક્રિયા હોય છે જેમાં રસાયણનું નિપજમાં રૂપાંતર થાય એને શું કહેવાય? પ્રક્રિયક કહેવાય. અહીં તમને વ્યાખ્યા આપેલી છે. પ્રક્રિયક કોને કહેવાય? કે તો એક એવો ઘટક જેનું રાસાયણિક બંધન તૂટે, રાસાયણિક ફેરફાર થાય અને નિપજમાં રૂપાંતર થાય એને શું કહેવાય? પ્રક્રિયક કહેવામાં આવે. ક્લિયર? જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન એક ત્રિપરિમાણીય રચનામાં ધરાવતું પ્રોટીન છે. ક્લિયર? તો ઉત્સેચક શું છે? ત્રિપરિમાણીય ધરાવતું એક પ્રોટીન છે જેની અંદર તમારે એક સક્રિય સ્થાન આવેલું છે અને ત્યાં પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે. તો સક્રિય સ્થાન છે ઉત્સેચકની અંદર આવેલું છે. ક્લિયર? અને એ સક્રિય સ્થાન પ્રક્રિયકને નિપજમાં ફેરવવાનું કાર્ય કરે. ક્લિયર? તો આપણે સાંકેતિક સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો શું દર્શાવી? પ્રક્રિયક છે. ક્લિયર? એટલે પ્રક્રિયક નિપજમાં રૂપાંતર પામી. આપણે એને સાંકેતિક રૂપે આપણે આવી રીતે આપણે દર્શાવવામાં આવે. ક્લિયર? પરંતુ આપણે આખી તમે પ્રોસિજર તમે જુઓ તો શું થશે? એસ એટલે સબસે એટલે આપણે પ્રક્રિયક આવ્યો. ક્લિયર? એમાં તમારે ઉત્સેચક આવ્યો. ક્લિયર? એમાંથી તમારે ES નું તમારે કોમ્પ્લેક્સ બન્યું એટલે પ્રક્રિયક ઉત્સેચકનું તમારે કોમ્પ્લેક્સ બન્યું. ક્લિયર? ઉત્સેચક પ્રક્રિયક છે તમને નિપજમાં રૂપાંતર પામ્યું એટલે E અને P માં રૂપાંતર થયું. ક્લિયર? હવે P છે. ક્લિયર? એ તમને પ્રોડક્ટમાં તમને છૂટી પડશે અને એન્ઝાઇમમાં તમને છૂટો પડશે. ક્લિયર? સમજાય છે? તો આખે ઉત્સેચક છે તમને આવી રીતે તમને કાર્ય કરે. આખે કોઈ ક્રમ છે તમારે યાદ રાખવાનો છે. ક્લિયર? ઉત્સેચક પ્રક્રિયક જોડે જોડાશે, પ્રક્રિયક છે નિપજમાં રૂપાંતર થશે. પહેલા શું થશે કે પ્રક્રિયક છે ઉત્સેચક જોડે જોડાશે એટલે એનો પ્રક્રિયક ઉત્સેચકનું કોમ્પ્લેક્સ થયું. ક્લિયર? આ પ્રક્રિયક ઉત્સેચકનું કોમ્પ્લેક્સ થયું. પ્રક્રિયક નિપજમાં રૂપાંતર થઈ તો નિપજ અને ઉત્સેચકોનું કોમ્પ્લેક્સ બન્યું. નિપજ છે છૂટી પડી. ક્લિયર? તો આને શું કહેવાય? આ બેને સંક્રમણ અવસ્થા કહેવાય. શું કહેવાય? સંક્રમણ અવસ્થા. સંક્રમણ અવસ્થા એટલે શું થાય
કે એક ઘટક છે એ તો ડાયરેક્ટ જ બીજા ઘટકની અંદર રૂપાંતર થઈ જાય, સ્થાયી હોતી નથી. તો એક ઘટક બીજા ઘટકમાં રૂપાંતર થવાની જે ઘટના છે એને આપણે સંક્રમણ અવસ્થા કહેવામાં આવે. ક્લિયર? તો ઉત્સેચક છે એ પ્રક્રિયક છે ઉત્સેચક જોડે જોડાણો તો કોમ્પ્લેક્સ બન્યું. પ્રક્રિયક ડાયરેક્ટ નિપજમાં રૂપાંતર થશે એટલે નિપજ છૂટી નહીં પડી જાય ડાયરેક્ટ. પહેલાં નિપજ અને ઉત્સેચકનું કોમ્પ્લેક્સ બનશે, નિપજ છૂટી પડશે, પછી તમને ઉત્સેચક તમને મુક્ત થશે. ક્લિયર? તો જે ઉત્સેચક અને પ્રક્રિયકનું કોમ્પ્લેક્સ છે, નિપજ અને ઉત્સેચકનું કોમ્પ્લેક્સ છે, એ આખી જે અવસ્થા છે એને આપણે શું કહેવાય? સંક્રમણ અવસ્થા. અથવા આપણે બીજી રીતે યાદ રાખવું હોય, પ્રક્રિયક જોડાણો નિપજમાં રૂપાંતર થયું એ વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય? સંક્રમણ અવસ્થા કહેવામાં આવે. ક્લિયર? તો પ્રક્રિયાથી એટલે એ છે. ક્લિયર? એ ઉત્સેચકના સક્રિય સ્થાને જે તિરાડ કે ખાંચ હોય ત્યાં ત્યાં જોડાશે. ક્લિયર? અને પ્રક્રિયાથી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામશે. ક્લિયર? એટલે શું થયું કે પ્રક્રિયક છે પહેલા ઉત્સેચકોના સક્રિય સ્થાન જોડે જોડાશે અને પ્રક્રિયક પોતાની અંદર ચેન્જ કરશે એટલે પ્રક્રિયક છે તમને નિપજમાં રૂપાંતર થશે. ક્લિયર? આ પ્રકારે આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ થાય. ક્લિયર? શું કીધું? ઉત્સેચક છે પ્રક્રિયક જોડે જોડાણું તો શું થયું? પ્રક્રિયક ઉત્સેચક સંકુલ. શું થયું? ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ, આઈએમપી છે. પ્રક્રિયા ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ એટલે શું? ઉત્સેચક અને પ્રક્રિયાથી છે એ બંનેનું જે સંકુલ બન્યું બે જોડાઈ ગયું તો એને શું કહેવાય? ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ કહેવાય. અને ઈ એટલે શું થાય? ઉત્સેચકને રજૂ કરે છે. એસ એટલે શું? પ્રક્રિયાથીને રજૂ કરે છે. પી એટલે શું? કે નિપજને રજૂ કરે છે. ક્લિયર? તો સંકુલનું નિર્માણ છે ક્ષણિક સમયની ઘટના છે. ક્ષણિક સમય એટલે શું? ઉત્સેચક પ્રક્રિયકનું સંકુલ બન્યું. ક્લિયર? ડાયરેક્ટ એ જ સમયે નિપજ અને પ્રક્રિયકની કોમ્પ્લેક્સમાં રૂપાંતર થશે અને નિપજ છૂટી પડશે. એક હાવ ઓછા સમયની અંદર. એવું નથી કે ઉત્સેચક અને પ્રક્રિયકનું સંકુલ બની ગયું તો આખી લાઈફ ટાઈમ તમને ઉત્સેચક અને પ્રક્રિયકનું સંકુલ તમને જોવા મળે. એકદમ ક્ષણિક ઘટના છે. શું છે? એકદમ ક્ષણિક, એકદમ ધીમી, એકદમ ટૂંકમાં ઓછા સમય માટેની ઘટના છે. એને શું કહેવાય? એક ક્ષણિક ઘટના કહેવાય. તો એ ઉત્સેચક પ્રક્રિયકનું જે સંકુલ છે, ઉત્સેચક પ્રક્રિયકનું જે સંકુલ છે એકદમ ઓછા સમય માટે તમને જોવા મળે. ક્લિયર? ડાયરેક્ટ ઉત્સેચક અને નિપજનું સંકુલ બનશે એ પણ એક ક્ષણિક ઘટના છે અને ડાયરેક્ટ નિપજ તમને છૂટી પડશે. ક્લિયર? તો શું કહે છે? પ્રક્રિયાથી ઉત્સેચક અને સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાથી નવી સંરચનાનું નિર્માણ થાય છે જેને સંક્રમણ અવસ્થા સંરચના કહેવામાં આવે. ક્લિયર? તો આપણે સંક્રમણ સંરચના એટલે શું કીધું? સંક્રમણ અવસ્થા એટલે શું થાય? પ્રક્રિયક છે એનું નિપજમાં રૂપાંતર થયું એ વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય? સંક્રમણ અવસ્થા. ક્લિયર? ઈ પ્લસ એસ. ક્લિયર? એમાંથી શું બન્યું? ઈએસ બન્યું. ઈએસ માંથી તમને શું બન્યું? ઈપી બન્યું. ક્લિયર? અને ઈ અને પી તમને છૂટા પડ્યા. ક્લિયર? તો શું થયું? પ્રક્રિયકથી તમને નિપજમાં રૂપાંતર થયું. ક્લિયર? એ વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય? સંક્રમણ અવસ્થા કહેવામાં આવે. ક્લિયર? સમજાણું? તો ઈએસ અને ઈપી શું છે? સંક્રમણ અવસ્થાનો એક ભાગ છે. ક્લિયર? એવી રીતે પણ તમને પૂછાય કે નીચેનામાંથી સંક્રમણ અવસ્થાનો ભાગ શું છે? તો શું આવે? ઈએસ અને ઈપી. ક્લિયર? જેને સંક્રમણ અવસ્થા સંરચના કહેવામાં આવે. પછી તરત જ સ્વીકૃત બંધનું તૂટવું કે નિર્માણ થાય. એટલે જે પ્રક્રિયકની અંદર છે ક્લિયર બંધનું નિર્માણ થાય, બંધનું તૂટશે અને પ્રક્રિયક છે એ શેમાં રૂપાંતર થશે? નિપજમાં થશે ને નિપજ પ્રક્રિયકનું કોમ્પ્લેક્સ બનશે. સોરી, નિપજ ઉત્સેચકનું કોમ્પ્લેક્સ બનશે. ક્લિયર? પછી સક્રિય સ્થાન પરથી નિપજ મુક્ત થાય છે અને બીજા શબ્દમાં કહીએ તો પ્રક્રિયાથીની સંરચના છે નિપજની સંરચનામાં ફેરવાઈ ગઈ. ક્લિયર? તો પ્રક્રિયા છે પ્રક્રિયક છે નિપજમાં રૂપાંતર થઈ ગયું. તો રૂપાંતરોના આ પથ છે કથિત સંક્રમણ અવસ્થા દ્વારા કહેવામાં આવે. ક્લિયર? તો સંક્રમણ અવસ્થા એટલે શું? ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય એ વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય? સંક્રમણ અવસ્થા કહેવાય. ક્લિયર? સ્થાયી પ્રક્રિયક નિપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થાઓ થઈ શકે. આ શું કહે છે? ઘણી બધી સંરચનાત્મક અવસ્થા એટલે શું કહે છે? ઈએસ
અને ઈપીની વાત કરે છે. શેની વાત કરે છે? ઈએસ અને ઈપીની વાત કરે છે. ક્લિયર? ઘણી બધી સંરચના અવસ્થાઓ એટલે પ્રક્રિયક ઉત્સેચકનું સંકુલ બન્યું, નિપજ અને ઉત્સેચકનું સંકુલ બન્યું અને પછી છેવટે તમને નિપજ તમને છૂટી પડતી તમને જોવા મળશે. ક્લિયર? આ વાક્યનો અર્થ એ થાય કે બનતી બધી જ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા અસ્થાયી છે. ક્લિયર? એટલે ઈ અને એટલે આપણે ઈએસ બન્યું અથવા ઈપી બન્યું. ક્લિયર? એટલે પ્રક્રિયક ઉત્સેચકનું કોમ્પ્લેક્સ બન્યું, નિપજ પ્રક્રિયકનું કોમ્પ્લેક્સ બન્યું. એ ડાયરેક્ટ આખી જિંદગી નહીં રહે, આખી જિંદગી નહીં રહે, ડાયરેક્ટ જ નિપજનું રૂપાંતર થશે. ક્લિયર? નિપજ પછી આગળ કઈ રીતે કાર્ય કરે એ એના ઉપર ડિપેન્ડ કરે. નિપજ એને બીજી કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો છે, કોષ કઈ જગ્યાએ ઉપયોગ કરે છે એના ઉપર ડિપેન્ડ કરે. ક્લિયર? સમજાઈ ગયું? ઈપી અને ઈએસનું આખું નિયંત્રણ છે ખાલી તમને આ અવસ્થા દરમિયાન તમને જોવા મળે. મધ્યવર્તી પ્રક્રિયા કહેવાય અથવા સંક્રમણ અવસ્થા કહેવામાં આવે. ક્લિયર? સ્થાયિત્વનો સંબંધ છે અણુની ઉર્જા અવસ્થા કે સંરચના સાથે તમને જોડાયેલો તમને જોવા મળે. ક્લિયર? હવે જે આખે આપણે વાત કરી કે પ્રક્રિયક ઉત્સેચકનું કોમ્પ્લેક્સ બન્યું. ક્લિયર? એ સંક્રમણ અવસ્થા છે તો એમાં તમને આપણે ઓલરેડી આપણે સક્રિયકરણ ઉર્જાને આપણે ડિસ્કશન કરેલું હતું. તો અહીંયા સક્રિયકરણ ઉર્જાની તમને વાત કરતા તમને જોવા મળે છે. ક્લિયર? આપણે કોઈ પણ પ્રક્રિયક છે, પ્રક્રિયકની ઉર્જા છે એ નિપજની ઉર્જા તમને બેની અલગ અલગ ઉર્જા તમને જોવા મળે. ક્લિયર? ઓલરેડી આપણે એક ચાર્ટ આપણે એક આલેખ આપણે જોયેલો હતો. આલેખની અંદર તમે જોયેલું હતું. ક્લિયર? તો આ શું છે? અહીં પ્રક્રિયક હતું. ક્લિયર? આ એની ઉર્જા છે અને અહીંયા તમને નિપજ તમને જોવા મળી. આ પ્રક્રિયકની ઉર્જા હતી, આ નિપજની ઉર્જા હતી. તો બેની વચ્ચે તમને ફેરફાર તમને જોવા મળે. પ્રક્રિયકની ઉર્જા છે એટલી તમને નિપજની ઉર્જા તમને જોવા નહીં મળે. શું કામ? કારણ કે પ્રક્રિયક માની લો કે આપણે H2O અને CO2 છે. કોઈ પણ ઘટકની ઉર્જા શેમાં હશે? તો એની અંદર જે ઘટકો હશે એની હશે. તો પ્રક્રિયક H2O ખાલી ઇન્ડિવિજ્યુઅલ છે, CO2 છે ઇન્ડિવિજ્યુઅલ છે, તો એની ઉર્જા છે તમને અલગ જોવા મળશે. બે ભેગા થઈ ગયા તો એની ઉર્જા પણ તમને અલગ તમને જોવા મળશે. ક્લિયર? આપણે એ રીતે આપણે સમજીએ કે પતિ છોકરો અને છોકરી છે. ક્લિયર? તો પહેલા છોકરો છે એના મેરેજ નથી થયા, છોકરાના મેરેજ નથી, છોકરીના મેરેજ નથી થયા. તો એમાં સ્ટેટસમાં શું રાખીએ? છોકરો સિંગલ, છોકરી સિંગલ. ક્લિયર? તો બેની ઉર્જા અલગ થઈ ગઈ, બે સિંગલ છે. ક્લિયર? હવે બેના મેરેજ થયા તો બે એમ નહીં લખે કે સિંગલ, બે લખશે મેરીડ. તો બેની ઉર્જા અલગ હશે. ક્લિયર? તો પ્રક્રિયક અને પ્રક્રિયકની ઉર્જા અલગ હશે, નિપજની ઉર્જા તમને અલગ તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે એક આલેખ આપણે ડ્રો કરીએ જોઈએ. તો આલેખ ઓલરેડી આપણે ડિસ્કશન પણ કરેલો છે. ક્લિયર? આલેખ ઓલરેડી આપણે ડિસ્કશન કરેલો છે. અને એક વસ્તુ અહીં ધ્યાન રાખજો, કોઈ પણ આલેખ હોય, આપણે તમારા આલેખ છે ઓલરેડી તમે 10મા ધોરણની અંદર મેથ્સની અંદર તમે સ્ટડી કરેલા જ હશે. ક્લિયર? તમારે 11 સાયન્સમાં તમારે કેમેસ્ટ્રીની અંદર અમુક જગ્યાએ આલેખ આવશે, અમુક ફિઝિક્સમાં પણ તમારે આલેખ આવશે. આલેખનો બેઝ હું તમને કહી રહ્યો, આપણે મોસ્ટલી આપણે બાયોલોજી વર્લ્ડની અંદર જે આલેખ જોવા મળે આપણે એની હું વાત કરું છું અત્યારે. ક્લિયર? તમને ખ્યાલ હશે કે આલેખ છે એમાં તમને બે અક્ષ જોવા મળે, એક અક્ષ અને વાય અક્ષ. તો એક્સ અક્ષ હંમેશા તમને અહીંયા આડી રેખામાં તમને જોવા મળશે. આ શું થઈ ગયું? એક્સ અક્ષ થઈ ગઈ. ક્લિયર? જે સીધી રેખા હશે ઉપરની બાજુ જોવા મળશે શું હશે? વાય અક્ષ હશે. ક્લિયર? હવે આપણે આલેખ શું કામ આપણે કરવું પડે? કારણ કે બેના પેરામીટર આપણે સમજવા હોય તો શું કરવું પડે? એક્સ અક્ષ ઉપર એવી વસ્તુ રાખવામાં આવે જે ઇન્ડિપેન્ડન્ટ હોય. ક્લિયર? એનો આધાર બીજા ઉપર કોઈ પણ જોવા ન મળે, એ બીજા ઉપર કોઈ પણ રીતે આધારિત ન હોય, એને શું કહે? ઇન્ડિપેન્ડન્ટ કહેવામાં આવે. ક્લિયર? તો એક્સ અક્ષ ઉપર એવું રાખવામાં આવે કે જેથી એનું તમને શું જોવા મળે કે એ એકબીજા ઉપર આધાર રાખતી ન હોય એવા ઘટક તમને રાખવામાં આવે. અને વાય એક્સ ઉપર કેવા? કે જેનો આધાર હોય એવો. ક્લિયર? આપણે અત્યારે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે પ્રક્રિયક છે, કોઈ ઉત્સેચક છે, ઉત્સેચકો તાપમાનની અસર થાય, પીએચની અસર થાય. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું. તો તાપમાન છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, પીએચ છે ઇન્ડિપેન્ડન્ટ છે. ક્લિયર? તો આપણે એક અક્ષ ઉપર આપણે અહીંયા તાપમાન છે ક્લિયર રાખી શકીએ, પીએચ આપણે રાખી શકીએ. ક્લિયર? સમજાય છે? હવે એક વાય અક્ષ ઉપર આપણે શું રાખી શકીએ?
तो कोईपण जे एना बीजा पर आधार राखतो होय, क्लियर। मानी लो कि उत्सेचक छे, क्लियर। प्रक्रियक अने प्रक्रियक छे, उत्सेचक आवेलू छे, प्रक्रियक आवेलू छे, तो तमे मानी लो कि उत्सेचक छे, कोईपण प्रक्रिया छे, मानी लो कि तमे 35 એટલે 35 ડિગ્રી ટેમ્પરેચરે કરી, क्लियर। तो 35 ડિગ્રી ટેમ્પરેચરે करशो तो प्रक्रिया तमने निपज तमने वधारे जोवा मळशे। तो निपजनुं कॉन्सन्ट्रेशन तापमान पर आधार छे। तमे 40 ડિગ્રીએ करशो तो निपज अलग जोवा मळशे, 45 ડિગ્રીએ राखशो तो निपज जोवा नहीं मळे, ऑलरेडी आपणे जाणीए छीए। 25 ડિગ્રીએ करशो तो तमने निपज अलग जोवा मळशे, 5 ડિગ્રીએ राखशो तो तमने निपज अलग जोवा मळशे। तो निपज छे कोना पर आधार राखी? तापमान पर, क्लियर। तो बीजा पर आधार राखे ए तमारे क्यां राखवानुं? वाय अक्ष पर राखवानुं। जे कोईपण उपर आधार न राखे एने आपणे क्यां राखवानुं? एक्स अक्ष पर, क्लियर। तो तापमान छे, पीएच छे, ए बीजा उपर आधार राखी शके नहीं, तेने एक्स अक्ष पर आपणे शुं राखवानुं? क्लियर। हवे आपणे सक्रियकरण ऊर्जानी आपणे वात करीए, क्लियर। अहींया तो तमने शुं दर्शावेलुं छे? आपणे अहींया मानी लઈએ कि एक्स अक्ष छे, क्लियर। आ शुं छे? वाय अक्ष छे, क्लियर। तो एक्स अक्ष पर तमने शुं दर्शावेलुं तमे जोई शको कि प्रक्रियानी प्रगति तमने दर्शावे। आखे आलेख छे ए तमने प्रक्रियानी प्रगति तमने दर्शावेली छे, क्लियर। आ शुं छे? आ पॉइंट शुं छे? प्रक्रियानी ऊर्जा, प्रक्रियकनी ऊर्जा छे। आ शुं छे? निपजनी ऊर्जा छे। शुं कहूं छुं तमे ध्यानथी सांभळो। आ पॉइंट शुं छे? प्रक्रियकनी ऊर्जा छे, आ निपजनी ऊर्जा छे। अने ऑलरेडी आपणे जाणीए छीए कि प्रक्रियक अने निपजनी ऊर्जा तमने अलग अलग स्तरमां तमने जोवा मळे, क्लियर। तो शुं थई गयुं? तो ज्यां प्रक्रियक ज्यां हतो, क्लियर, त्यांथी तमारे सीधी रेखा ड्रो करवानी, क्लियर। अहीं त्यां सीधी रेखा ड्रो करी। हवे प्रक्रियकनुं निपजमां रूपांतर करवुं होय तो आपणे शुं कीधुं? सक्रियकरण ऊर्जा એટલે શું કે એવી ऊर्जा કે જ્યાંથી પ્રક્રિયક છે એ બે પ્રક્રિયક જોડાશે અને નિપજમાં રૂપાંતર કરશે, એના માટે જે ઓછામાં ઓછી ઊર્જાની જરૂર પડે એને શું કહેવાય? સક્રિયકરણ ઊર્જા કહેવામાં આવે। શું કહેવાય? સક્રિયકરણ ઊર્જા કહેવામાં આવે, ક્લિયર। આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે ઉત્સેચક વિના જો પ્રક્રિયા કરવામાં આવે તો સક્રિયકરણ ઊર્જાની વધારે જરૂર પડે, ક્લિયર। અને જો ઉત્સેચક સહિત પ્રક્રિયા કરવામાં આવે તો સક્રિયકરણ ઊર્જાની ઓછી જરૂર પડે। આપણે સુક્રેસ એ ઉત્સેચક છે એનું આપણે એક્ઝામ્પલ લઈને પણ આપણે આ વાત આપણે લાસ્ટ લેક્ચરમાં વ્યવસ્થિત રીતે આપણે સમજેલા છે, ક્લિયર। સમજાણું? હવે આપણે આલેખ આપણે ડિસ્કશન કર્યો। હવે આલેખ શું આપણે ડિટેલમાં કહે છે એના વિશે આપણે હવે ડિસ્કશન આપણે કરીએ, ક્લિયર। જો તમે ચિત્રાત્મક આલેખ દ્વારા પ્રદર્શિત કરીએ તો આકૃતિ 9.6 અનુસાર હોઈ શકે, ક્લિયર। આપણે આલેખ જોયો નીચેની આમાં આ સ્લાઇડની અંદર પણ નીચે આપેલું છે, ક્લિયર। વાય અક્ષ સ્થાયી શક્તિ રજૂ કરે છે, ક્લિયર। વાય અક્ષ એટલે શું? આ અક્ષ રજૂ આ વાત કરે છે એ શું કરે છે? સ્થાયી શક્તિ રજૂ કરે છે। સ્થાયી શક્તિ એટલે કે મુક્ત ઊર્જાની વાત કરે છે, ક્લિયર। ને એક્સ અક્ષ વચગાળાની અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરમાં ફેરફાર કરે છે। એટલે જે વાય અક્ષ છે, ક્લિયર, તો પ્રક્રિયક જોડાઈ ગયો તો એની ઊર્જામાં શું ફેરફાર થયો એ તમને વાય અક્ષ દર્શાવે છે, ક્લિયર। એક વસ્તુ યાદ રાખજો, અહીંયા સ્થાયી શક્તિ કીધી, તમે ફિઝિક્સની અંદર તમારે ડિટેલમાં મુક્ત ઊર્જા એટલે સ્થાયી શક્તિ તમારે આવશે, કેમેસ્ટ્રીની અંદર પણ આવશે। હવે સ્થાયી શક્તિ એટલે શું કે કેમેસ્ટ્રીની પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ડિસ્કશન કરીએ તો સ્થાયી શક્તિ અથવા મુક્ત ઊર્જા એટલે શું કે તમને ખ્યાલ હશે કે આપણે રૂમ ટેમ્પરેચર કહીએ, ક્લિયર। રૂમ ટેમ્પરેચર એટલે શું કે અત્યારે જે આપણે જ્યાં રહીએ છીએ એનું નોર્મલી ટેમ્પરેચર કેટલું હોય? 37 ડિગ્રી હોય, ક્લિયર। હવે કોઈ પણ ટેમ્પરેચર છે, ક્લિયર, 0 કેલ્વિન એટલે શું થાય? -273 ડિગ્રી। કેટલું થશે? 273 ડિગ્રી, ક્લિયર। કેટલું થઈ ગયું? 273 ડિગ્રી। તો હવે 273 આપણે 0 કેલ્વિન છે, ક્લિયર। કોઈ પણ અણુની 0 કેલ્વિને ઊર્જા એકદમ 0 તમને જોવા મળે એટલે એને આપણે 0 કેલ્વિન કહીએ, ક્લિયર। તો આપણી ટેમ્પરેચર કેટલું છે? 37, ક્લિયર। તો કેટલું થશે? 300, સોરી અહીં માઇનસ ને પ્લસ આવશે, સોરી માઇનસ જ આવશે। તો 300 કેલ્વિન થઈ ગયું, -300 કેલ્વિન। 37 ડિગ્રી એટલે -300 કેલ્વિન થયું। તો -300 કેલ્વિને જે ઊર્જા હોય એને શું કહેવાય? મુક્ત ઊર્જા કહેવામાં આવે। કોઈ પણ અણુ છે અત્યારે 37 ડિગ્રી છે, ક્લિયર, તો તાપમાન તો થોડુંક ઊંચું તો થયું,
ઊંચું તાપમાન થયું તો આપણે તમે કેમેસ્ટ્રીમાં પણ તમે ડિસ્કશન કરેલું હશે કે કોઈ પણ અણુ છે તાપમાન આપવામાં આવે તો વધારે ગતિ કરવામાં આવે. ક્લિયર? હવે આપણે સમજીએ. તમે ચા બનાવતા તો તમે જોયું જ હશે, ચાની અંદર આપણે દૂધ એડ કર્યું. ક્લિયર? પછી આપણે ચાની પત્તી એડ કરી, આપણે શર્કરા એડ કરી એટલે ખાંડ આપણે એડ કરી. ક્લિયર? એમને તમે મૂકી દેશો તો એમાં કાંઈ થશે? એમાં તમને દૂધમાંથી ચા બનશે નહીં બને. તમારે દૂધમાંથી ચા કરવી હોય તો શું કરવું પડશે? તમારે ગેસ ચાલુ કરવો પડશે. ક્લિયર? એટલે ગેસ ચાલુ કરશો તો શું થશે? દૂધની અંદર જે અણુ છે એની અંદર ઉર્જા આવશે. ક્લિયર? અણુની અંદર ઉર્જા આવશે એટલે એકબીજા ઉપર આમ ગતિ કરશે એટલે તમને એની અંદર એક ઉર્જા આવી. ક્લિયર? તો તમે એને ટેમ્પરેચર આપ્યું તો એની અંદર ઉર્જા આવી. ક્લિયર? તો અત્યારે આપણે રૂમ ટેમ્પરેચર કેટલું છે? 37 ડિગ્રી, 37 ડિગ્રી. તો 37 ડિગ્રી છે સૂર્યના કિરણોથી એની અંદર ઉર્જા આવે, અણુની અંદર ઉર્જા આવે એટલે ઉર્જા તમને ગતિ કરતે તમને અણુ છે ગતિ કરતા તમને જોવા મળે. તો જે 37 ડિગ્રીએ તમને જે સૂર્યના કિરણો દ્વારા જે ઉર્જા આપવામાં આવી એને શું કહેવાય? મુક્ત ઉર્જા અથવા સ્થાયી શક્તિ કહેવામાં આવે. ક્લિયર? તો કોઈ પણ ઘટક હશે 37 ડિગ્રી ટેમ્પરેચરે એમાં તમને સ્થાયી ઉર્જા અથવા સ્થાયી શક્તિ તમને જોવા મળશે. તો એક અક્ષ ઉપર એ ઇન્ડિપેન્ડન્ટ છે, સોરી વાય અક્ષ ઉપર છે એ તમને જોવા મળે છે. ક્લિયર? તો શું કીધું કે બે વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ કે પ્રક્રિયક ગેસ અને નિપજની વચ્ચે શક્તિના સ્તરમાં પણ તમને ભિન્નતા તમને જોવા મળે. શું કામ ભિન્નતા જોવા મળે? કારણ કે પ્રક્રિયક છે CO2 અને H2O. તો CO2 ની પોતાની ઉર્જા છે, H2O ની પોતાની ઉર્જા છે એ ટેમ્પરેચરે. ક્લિયર? પરંતુ જ્યારે H2CO3 માં કન્વર્ટ થયું તો આખે કોઈક નવો જ અણુ બની ગયો. તો નવું અણુ છે એની પણ પોતાની પાસે કંઈક ઉર્જા હશે. ક્લિયર? અને પ્રક્રિયકની ઉર્જા અને નિપજની ઉર્જા બેમાં તમને ફેરફાર તમને જોવા મળશે. ક્લિયર? સમજાય છે? તો આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહેજો. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ અને જય હિન્દ.